હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. અહીંયા તમને આ ફ્રૂટ જોઈને થતું હશે, આ વળી કયું ફ્રૂટ છે? જો તમને આ ફ્રૂટ વિશે ખબર હોય તો મને નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જે લોકોને આ ફ્રૂટનું નામ નથી ખબર તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તેમને આ ફ્રૂટ પહેલી વખત જોયું છે. આ ફ્રૂટ છે જંગલી બદામ. તેને ફ્રૂટ પણ ના કહી શકાય અને ડ્રાય ફ્રૂટ પણ ના કહી શકાય. આ જંગલી બદામ શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. આ ફ્રૂટને ઘણા લોકો બક્સા બદામ પણ કહે છે અને ઘણા લોકો જંગલી પિસ્તા પણ કહે છે. તેને બક્સા બદામ શું કામ કહેવાય છે? તો આ રીતે ઉપર તેમાં જાડું પડ હોય છે અને તેની અંદર બદામ ભરેલી હોય છે, જેના લીધે આ બદામને બક્સા બદામ કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ બક્સાને એટલે કે બદામના ઉપરના પડને ખોલીને જોઈએ તો અંદર કેટલી બધી નાની નાની બદામ રહેલી છે, જે કાળા કલરની છે. આ બદામને પણ આપણે આ જ રીતે નથી ખાઈ શકતા. આ બદામ ઉપર પણ એક જાડું પડ હોય છે, જેને તમે હાથ વડે તોડી પણ નથી શકતા. તો તેમાંથી એક બદામ હાથમાં લઈને તમને તોડીને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનું બ્લેક અને અંદરનું ક્રીમ લેયર છે તે જ નીકળે છે. તેની અંદર હજી એક બ્રાઉન લેયર છે. તેને આપણે હાથ વડે કે નાઈફ વડે એટલે કે ચપ્પુ વડે પણ આપણે નથી કાઢી શકતા. પણ જો તેને આપણે સાણસી વડે થોડું પ્રેસ કરીશું તો થોડું પ્રેસ કરવાના લીધે તે ખુલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સાણસી વડે પ્રેસ કર્યા પછી આ બદામ થોડી ખુલી ગઈ છે. પણ આ બદામને આપણે આ રીતે પણ નથી ખોલવાની, કેમ કે આ રીતે બદામને ખોલવામાં ઘણી મહેનત પડે છે. આ બદામને સાચી રીતે ખાવાની રીત પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ, તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. આ બદામને ખોલ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે મોટા મગફળીના બિયા જેવો આ અંદરનું બીયું છે, એટલે કે આ બદામ છે. આ બદામ એકદમ ટેસ્ટી હોય છે. તો હવે આ બક્સામાં રહેલી બધી જ બદામને આપણે છૂટી પાડી લેશું અને ત્યાર પછી આ બદામને કઈ રીતે ખાવી તે હું તમને બતાવીશ. આપણે જે નોર્મલ બદામ આવે તે બદામ તો તમે ખાધી જ હશે અને તેના ફાયદાઓ પણ તમને ખબર જ હશે. પણ શું તમને ખબર છે કે આ જંગલી બદામ એ નોર્મલ બદામ કરતા પણ ખૂબ જ ફાયદેમંદ હોય છે. આ બદામના દાણા તો ફાયદેમંદ હોય જ છે, પણ તેની ઉપરની છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બદામ પેટને લગતી કોઈ પણ બીમારી હોય અને તેનું તમે સેવન કરશો તો તેમાં તમને રાહત મળશે, જેમ કે ડાયરિયા, ગેસ, એસિડિટીમાં ખૂબ જ રાહત મળે છે. અને એ સિવાય જો તમને જોઈન્ટ પેનનો પ્રોબ્લેમ હોય તો તેમાં પણ આ બદામ ખૂબ જ ફાયદેમંદ છે. અને એ સિવાય આ બદામમાં ઘણા પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ પણ રહેલા છે, એટલે એ રીતે પણ આ બદામ ખૂબ જ ફાયદેમંદ છે. જો તમે ક્યારેય પણ આ બદામને ક્યાંય જોઈ જાઓ તો તેને એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમને આ બદામ ખૂબ જ ભાવશે. આ બદામ જનરલી દરિયાકાંઠે મળી રહે છે, કેમ કે દરિયાકાંઠા પર આના વૃક્ષ વધારે થાય છે, એટલે તે દરિયાકાંઠાના વિસ્તારમાં તમે ક્યારેય પણ જશો તો ત્યાં તમને આ બદામ મળી રહેશે. આ રીતે બધી જ બદામના બિયાને એટલે કે બધી જ બદામને અલગ કાઢી લીધા પછી હવે આ બદામને આપણે કઈ રીતે ખાવી તે જોઈએ. તો બદામને ખાવા માટે તેના ઉપરના જે ફોતરા હોય છે એટલે કે ઉપરનું જે જાડું પડ છે તેને કાઢવું ખૂબ જ જરૂરી છે. તો આ પડ ખૂબ જ સરળતાથી નીકળી જાય તેના માટે આપણે આ બદામને શેકવાની છે. તો આ રીતે માટીની જે તાવડી હોય તેને ગરમ કરીને તેના ઉપર બદામને મૂકી દેશું અને ત્યાર પછી આ બદામ ફૂટવાનું ચાલુ થાય ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરતા કરતા તેને સરસથી શેકી લેશું. બદામને શેક્યા પછી તરત જ અહીંયા જોઈ શકાય છે કે ઉપરનું જે બ્લેક લેયર છે તે તો તૂટવા જ લાગ્યું છે.
પણ હજી આ બદામને આપણે ત્યાં સુધી શેકવાનું છે કે આ બદામની અંદરનું જે બ્રાઉન એટલે કે ડાર્ક લેયર છે, એટલે કે ડાર્ક ફોતરાનો ભાગ છે તે તૂટવા લાગે. બદામને આપણે જેમ શેકશું તેમ તે સરસથી શેકાશે અને ઉપરનું પડ પણ ફાટશે, જેના લીધે આપણે બદામના ફોતરા સરળતાથી કાઢી શકશું. ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બદામને થોડી વાર શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બદામનું અંદરનું જે બ્રાઉન પડ છે તે તૂટી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંદરની વ્હાઈટ જે બદામ છે તે સરળતાથી દેખાય છે. તો આ જ રીતે બધી જ બદામનું બ્રાઉન પડ તૂટવા લાગે ત્યાં સુધી આપણે બદામને શેકવાની છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે હવે લગભગ બધી જ બદામના અંદરનું બ્રાઉન પડ તૂટવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ બદામને આપણે જે બદામનું ઉપરનું જાડું પડ હતું તેમાં જ કાઢી લેશું. હવે અહીંયા બદામને શેક્યા પછી જોઈ શકાય છે કે બધી જ બદામના ફોતરા તૂટી ગયા છે. તો હવે આપણે આ બદામના ફોતરાને કાઢી લેશું. તો બદામના ફોતરા કાઢીએ ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આ ફોતરા હવે ખૂબ જ સરળતાથી નીકળી જશે. જો હાથ વડે ફોતરા ના નીકળે તો જરૂર લાગે તો નાઈફનો ઉપયોગ કરવો અને ફોતરાને કાઢી લેવા. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી બદામના ફોતરા નીકળી ગયા છે અને ગરમ ગરમ બદામના જ ફોતરા કાઢીને આ બદામ ખાવાની ખૂબ જ મજા પડે છે. અહીંયા હું એક સાથે જ બધી બદામના ફોતરા કાઢું છું. તમે ઈચ્છો તો ફોતરા કાઢતા જઈ બદામને સાથે સાથે જ ખાઈ શકો છો અને આ બદામ એકદમ ટેસ્ટી હોય છે. તો તમે પણ હવે જ્યારે આ બદામ દેખાય ત્યારે તેને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ જંગલી બદામની માહિતી એટલે કે આ વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.